કનસુમરા નજીક નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો। ઔદ્યોગિક વિસ્તારમાંથી ઝડપાઈ નકલી દારૂ બનાવતી ફેક્ટરી। 5 લોકોએ શરૂ કરી હતી બનાવટી દારૂ બનાવવાની ફેક્ટરી। કુલ 8.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। દારૂ બનાવીને બોટલ પર બ્રાન્ડેડ કંપનીનો લોગો લગાવતા હોવાનો પણ ખુલાસો। ફેક્ટરી માટે ખોડલ કોલ ટ્રેડર્સ નામનો શેડ પણ રાખ્યો હતો ભાડે। જુદી જુદી બ્રાન્ડના કંપનીના સ્ટીકર, સ્પિરિટ, કેમિકલ વાહન જપ્ત કરવામાં આવ્યા। 5 આરોપીમાં એક નેપાળી વ્યક્તિ પણ સામેલ છે। પોલીસે 2 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા 3 પૈકી 2 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। એક આરોપી સામે જામનગરમાં જ 4 ગુના નોંધાયેલા છે। અન્ય એક આરોપી સામે જૂનાગઢ ઉપરાંત જામનગરમાં 5 ગુના નોંધાયેલા છે। પોલીસે તમામની ધરપકડ કરીને 2 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। क्षेत्र में विस्तार में एक दारूनी एक फैक्टरी त्या टीन शेड लईने भाड़ा पर अने चालू करवामां आवेल हती। अरुणभाई उर्फे काली सीताराम सोनी आ एक नेपाली छे अने आने द्वारा आने उपर पहेलाथी पण घणा बधा जे प्रोहिबिशनना गुना छे आने द्वारा आ फैक्टरी चालू करवामां आवेल हती। अत्यारे टोटल 3